ચાલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? કાલથી તમારી સ્કૂલોની શરૂઆત થશે અને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે અને વાલીઓ હશે કે જે નવા ટ્યુશન ક્લાસીસોની શોધમાં હશે કે જ્યાં એમના બાળકનું સારામાં સારું રિઝલ્ટ આપવામાં આવતું હોય. તો એવા દરેક વિદ્યાર્થી અને વાલીઓને હું કહેવા માંગીશ કે તમે જ્યારે કોઈ પણ ટ્યુશન ક્લાસીસ પસંદ કરો ત્યારે હંમેશા એ ટ્યુશન ક્લાસના રિઝલ્ટને જોઈને તમારે એમાં એડમિશન લેવાનું છે. બરાબર? તમારે જોવાનું છે કે એવું કયું ટ્યુશન ક્લાસીસ છે કે જે તમારા બાળક પાસે સાચા દિલથી તૈયારી કરે છે અને સારામાં સારું રિઝલ્ટ આપે છે. બરાબર છે? હું વાત કરીશ અમારા ક્લાસીસની જીપીઆર સ્ટડીઝ. તો આ વર્ષે ધોરણ 10માં આપણે ટોટલ 51 વિદ્યાર્થીઓના 80થી વધારે ટકા આપેલા છે. 51 વિદ્યાર્થીઓ 80થી વધારે ગુણ મેળવીને પાસ થયા છે. બરાબર છે? અને 16 વિદ્યાર્થીઓ આપણી પાસે એવા છે કે જેમનો A1 ગ્રેડ આવેલો છે. જ્ઞાનદીપની વાત કરું તો જ્ઞાનદીપમાં પહેલો નંબર આપણો છે, બીજો નંબર આપણો છે, ત્રીજો નંબર આપણો છે, ચોથો નંબર પણ આપણો છે, પાંચમો નંબર પણ આપણો છે. શ્રીજી વિદ્યાલયની આપણે વાત કરીએ તેમાં પહેલો નંબર આપણો છે, બીજો નંબર પણ આપણો છે, ત્રીજો નંબર આપણો નથી, ચોથો નંબર પણ આપણો છે, પાંચમો નંબર પણ આપણો છે. એ જ રીતે શાંતનુ વિદ્યાલયમાં પણ પહેલો નંબર પણ આપણો છે અને બીજો નંબર પણ આપણો છે. અને આપણે ખાલી નંબર આપવામાં નથી માનતા, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ, મેં કીધું ને પહેલા કે 51 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આપણે 80થી વધારે ટકા આપેલા છે. એ જ રીતે હું 12મા ધોરણની વાત કરું કે જો તમે 12 કોમર્સના ટ્યુશન વિશે માહિતી મેળવવા માંગતા હોય કે 12 કોમર્સનું ટ્યુશન તમે જોઈન કરવા માંગતા હોય તો આપણા ક્લાસનું જે રિઝલ્ટ છે એ સૌથી સારામાં સારું છે. આપણે એકાઉન્ટમાં પણ 100માંથી 100 માર્ક્સ આપેલા છે, સ્ટેટિસ્ટિકમાં પણ 100માંથી 100 માર્ક્સ આપેલા છે. બરાબર છે? ઇકોનોમિક્સમાં આપણા 99 માર્ક્સ હાઈએસ્ટ છે, બીએમાં પણ આપણા 100માંથી 100 માર્ક્સ છે, એસપીમાં પણ આપણા ઘણા સારા માર્ક્સ છે. બરાબર છે? તો કહેવાનો મતલબ કે આપણો આ વિસ્તાર છે ગળખોલ પાટિયાથી લઈને માંડવા સુધીનો વિસ્તાર, એમાં જો કોઈ સૌથી સારામાં સારું રિઝલ્ટ આપતું હોય તો એ છે જીપીઆર સ્ટડીઝ. એ જ રીતે સ્ટુડન્ટ ખાલી આપણે 10માની વાત નથી કરતા કે 12મા ધોરણની વાત નથી કરતા, પણ જો તમારે 11 કોમર્સનું ટ્યુશન જોવું હોય કે એમાં તમારે એડમિશન લેવું હોય તો એમાં પણ આપણે એટલી જ મહેનત કરી આવે છે. અને 10મા ધોરણનો પાયો કયો છે? તો કે 10મા ધોરણનું રિઝલ્ટ તમારે સારું લાવવું હોય તો એના માટે 9મા ધોરણથી તૈયારી કરવી પડે. અને 9મા ધોરણનું પણ સૌથી સારામાં સારું આપણે સ્ટડી કરાવીએ છીએ. બરાબર છે? અને એ જ રીતે 7મું ધોરણ ચાલે છે, 8મું ધોરણ ચાલે છે, નાના બાળકોના ક્લાસીસ પણ આપણે કરાવીએ છીએ. ઇવન આપણે કોલેજના ટ્યુશન ક્લાસ પણ કરાવીએ છીએ. બરાબર છે? અને આ વર્ષે તો ખુશખબરી એ છે કે ધોરણ 10માં આપણે બધા સબ્જેક્ટ કરાવીએ છીએ. જેમ કે આપણે ગણિત તો કરાવીએ છીએ, સાથે સાથે આપણે વિજ્ઞાન પણ કરાવીએ છીએ, ઇંગ્લિશ પણ કરાવીએ છીએ, સમાજ પણ કરાવે છે, ગુજરાતી પણ કરાવે છે અને સંસ્કૃત પણ કરાવે છે. એ જ રીતે કોમર્સમાં પણ હું તમને કહું છું કે આ વર્ષે આપણે બધા સબ્જેક્ટ એમાં પણ તૈયારી કરાવીશું અને સારામાં સારું રિઝલ્ટ લાવવાનો આપણે પ્રયત્ન કરીશું. અને આપણે નક્કી કરીશું બધા ભેગા થઈને કે આવતા વર્ષે આપણે ગુજરાતમાં પહેલો નંબર લાવીને બતાવીએ. તો જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન મેળવવું હોય એ લોકો આપણા ટ્યુશનમાં આવી શકે છે. તો ચાલો વિદ્યાર્થીઓ, આવજો, બાય બાય.